આપણા સૌ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, આદરણીય સંતો, આજે આપણી સભામાં ખાસ ઉપસ્થિત છે એવા શ્રી કૃષ્ણ વિજયસિંહજી સાહેબ, પરમ ભગવદીય શ્રી જનકભાઈ નારાયણભાઈ સાહેબના પુત્ર ચિરંજીવી શ્રી પધાર્યા છે. અન્ય હરિભક્તો અને વિદ્યાર્થી મિત્રો, ભારતીય માનવ સમાજને કહેતા આપણને સંસ્કૃતને આદર્શ બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણે 200-250 વર્ષ પહેલાં જે આપણને વિચાર આપ્યો છે, એ વિચાર તમારા પાસે મૂકવાનો પ્રયત્ન કરું છું, પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો. 1880ની સાલમાં મહાવતી ચૌદશના દિવસે ગઢપુરમાં ભગવાન સહજાનંદ સ્વામી દાદા ખાચરના દરબારમાં એક કડવા લીંબ તરુ નીચે જે મીઠી મીઠી વાતો કરતા, અને એ વાતમાં જે આપણા સમગ્રની જે સમૃદ્ધિ હતી, સુખ હતું, શાંતિ હતી, આનંદ હતો, માતૃ પિતૃ ભક્તિ હતી, દેશભક્તિ હતી, ગરીબની ભક્તિ હતી, એટલા બધા અદ્ભુત સદવિચારો ભગવાન સ્વામિનારાયણે સમગ્ર શાસ્ત્રનું દોહન કરીને એ વિચારો આપણને આપ્યા છે. મારે ને તમારે પ્રભુએ આપેલા બેઠા વિચારો કેવળ અને કેવળ જીવન સાત જ કરવાના છે. જે રીતે ભોજન પીરસાઈ ગયું હોય પછી આપણે ખાલી જમવાનું જ હોય, નથી આપણે બનાવવાનું, નથી આપણે પીરસવાનું, નથી આપણે એમાં ખર્ચ કરવાનો. રસોઈ આપનારો બીજો છે, બનાવનાર બીજો છે, પીરસનાર બીજો છે. પીરસેલો ભોજન જ આપણે જમી અને તૃપ્તિના ઓડકારનો અનુભવ જ કરવાની વાત છે. નથી આપણે વાસણ માંજવાના, નથી આપણે પંક્તિમાં ચોખ્ખો કરવાનો. બસ કેવળ પીરસાયેલું ભોજન લઈ અને તૃપ્તિનો ઓડકારો ખાઈએ, જીવનને આદર્શ બનાવીએ. બહુ અદ્ભુત વિચાર છે. પ્રેમાનંદ સ્વામીએ વંદુરની પદાવલીની રચના કરી. પછી એ પદ સભામાં તે દિવસે 1880ની સાલમાં મહાવતી ચૌદશના દિવસે દાદાના દરબારમાં એ વંદુરના પદની કંઈક રચના જે કરી હતી એ એમને રજૂ કરી. શ્રીજી મહારાજ એ શબ્દ સાંભળીને, પદાવલીના મર્મ સાંભળીને સ્વામીનો ભક્તિભાવ અને સમર્પણ ભાવને દાસત્વ ભાવ એમાં એટલો નિતરતો હતો, સાધુતા એટલી બધી એમાં નિતરતી હતી. આ બધું સાંભળીને ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રસન્ન થયા, બહુ રાજી થયા. પછી પ્રેમાનંદ સ્વામીની પદાવલી અને પ્રેમાનંદ સ્વામીની ભક્તિ, એમનું દાસત્વપણું, સાધુતા, એને મહારાજે ખૂબ બિરદાવી. હવે આપણે વિચાર તો કરીએ કે અક્ષરધામનો અધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ પોતે ખુદ એવું બોલતા હોય કે ભગવાનની મૂર્તિની સ્મૃતિ જેને આવી રહેતી હોય એને તો મહારાજ કે અમે ઊભા થઈને દંડવત પ્રણામ કરીએ. અને જે માતા પિતા થકી આવા પુરુષે જન્મ લીધો છે એ માતા પિતાને પણ મહારાજ કે ધન્યવાદ છે. તો કેટલું બધું આદર્શ જીવન હશે. એ બધી વાત મહારાજે સભામાં ખૂબ ભાવથી દોહરાવી. અને પછી એક
બહુ અદ્ભુત વાત કરી મહારાજે કે પ્રેમાનંદ સ્વામીએ જે પદાવલીની રજૂઆત કરી એવી રીતે ભગવાનની સ્મૃતિ અખંડ જેને ન રહેતી હોય યા તો અખંડ ભગવાનના સ્વરૂપમાં એવી રીતે વૃત્તિ સંલગ્ન રાખવા માટેનું સામર્થ્ય ન હોય, સમજણ ન હોય, સ્થિતિ ન હોય, તો એવા ભક્તો માટે ભગવાન સ્વામિનારાયણ બહુ અદ્ભુત વિચાર આપે છે. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન ન થઈ શકે, અખંડ ચિંતન ન થઈ શકે, તો પણ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત ભગવાનના સાધુ તેને મધ્ય પડી રહેવું કેટલો બધો શ્રેષ્ઠ માર્ગ, સરળ ભગવાન શ્રીહરિએ સમજાયો આપણને સહુ કોઈને. માનો કે આવું ન થઈ શકે, ભગવાનનું અખંડ ચિંતન આપણાથી ના થઈ શકે, તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભગવાનના એકાંતિક ભાગવત સંત પુરુષ એના મધ્યમાં પડ્યું રહેવું. એના મધ્યમાં પડ્યું રહેવું એટલે એના ભેળું જ રહેવું એવો સીમિત અર્થ નથી. એના ભેળું, એના મધ્યમાં પડ્યું રહેવું, એના ભેળું પડ્યું રહેવું, એનો અર્થ એમ છે કે એની મરજીમાં રહેવું. અને આપણી શ્રદ્ધા એના ચરણ કમળમાં એવી જોડી દેવી કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિઓ આપણી સામે આવીને ઊભી રહે તોય આપણી શ્રદ્ધા એવા સત્પુરુષના ચરણમાંથી કોઈ દિવસ ઉખડે નહીં. કારણ કે જીવન છે ને ત્યાં પરિસ્થિતિઓ તો રહેવાની જ હોય જ, નહીંતર જીવન જ નથી. દિવસ ને રાત્રિ તો છે જ ને, અખંડ દિવસ પણ ન હોય ને અખંડ રાત્રિ પણ ન હોય. એમ અખંડ સુખ ન હોય, અખંડ દુઃખ ન હોય, અખંડ સાનુકૂળતા ન હોય, અખંડ પ્રતિકૂળતા ન હોય. એ બધું દિવસની જેમ બદલાતું રહે છે. પરંતુ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ ભગવાનના સત્પુરુષના ચરણ કમળમાં જેને પોતાની શ્રદ્ધા જોડી છે, પછી એ શ્રદ્ધા કોઈ દિવસ કાળ, કર્મ, માયા, સંગદોષ, પોતાનું ચાતુર્ય, બુદ્ધિ, સંપત્તિ, સત્તા, મોટપ, પૂજા, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય, સામર્થ્ય, આ બધું ગમે તેટલું આપણામાં આવે પણ તોય એ ચરણ કમળમાંથી આપણી શ્રદ્ધા કોઈ દિવસ તૂટે નહીં. શ્રીજી મહારાજના સમકાલીન વખતના ઘણા બધા એવા પ્રસંગો છે, પણ જેને ભગવાનના એવા સત્પુરુષના ચરણ કમળમાં શ્રદ્ધા જોડી પછી પરિસ્થિતિઓ સામે ઘણી બધી હતી, પણ એવી એની પર્વત પ્રહાય શ્રદ્ધા જોડાયેલી હતી કે એને કોઈ હલાવી ન શક્યું. તોડી તો ના શકે પણ હલાવી પણ ના શક્યો. એવો ભગવાન સ્વામિનારાયણ આપણને સૌ કોઈને વિચાર આપે છે. આ લોકની વિદ્યા, સંપત્તિ, સમૃદ્ધિ, મોટપ, પૂજા, પ્રતિષ્ઠા એ બધું બાહેલું સુખ છે. એ અંદરનું આભ્યંતર સુખ નથી. જો આભ્યંતર એ સુખ હોય તો માણસ ધન સંપત્તિમાં ઘણી બધી સંપત્તિ કમાતા હોય તોય દુઃખી હોય છે. ગરીબ માણસો હોય એ દુઃખી હોય છે. શેઠ સાહુકારો પણ દુઃખી હોય છે. જો બાહેલા સુખથી માણસ સુખી થઈ શકતો હોય તો આભ્યંતર પણ એને સુખને આનંદ હોવો જોઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ અવસ્થામાં. પણ એ નથી રહેતો. ત્યારે એક પરમાત્માનો સંબંધ એવો છે
અને પરમાત્માના સ્વરૂપની વિશે સંલગ્ન રહેતા હોય એવા સત્પુરુષ બતાવ્યા. પણ એવા સત્પુરુષ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના વ્યસની હોય, જેને પરમાત્માનો અખંડ સંબંધ હોય, એવા સત્પુરુષના મધ્યમાં જો આત્મા પડ્યો રહે તો જે અખંડ ભગવાનની સ્મૃતિ રાખે છે ને અખંડ ભગવાનનું સ્મરણ કરે છે, અને એ જે મોટપને પામે, જે સ્થિતિને પામે, એ જ સ્થિતિને અને એ જ મોટપને એ સંતના મધ્યમાં પડ્યો રહેલો આત્મા પામી જાય છે. આ લોકની સંપત્તિ સમૃદ્ધિ કે આ લોકનું દુઃખ ગરીબાઈ એ આપ કશું પછી એને સ્પર્શે નહીં. અત્યારે જો આપણે જોવા જઈએ ને તો સુદામા જેવો ગરીબ કોઈ માણસ નહીં હોય. જો આપણે લાગતું હોય કે આ ભિખારી ભીખ માગે છે, પણ હકીકતમાં ભિખારીઓ પણ બહુ પૈસાવાળા હોય છે. જો હા, માગે માગીને ઘણી ધન સંપત્તિને ભેળી કરી હોય, દેખાય નહીં આપણને. સુદામા પોરબંદરનો ભગવાન કૃષ્ણનો મિત્ર, બહુ વિદ્વાન હતો. સાંદીપી ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે પહેલા નંબરે સુદામા હતો. પણ એની ગરીબાઈ જે પરિસ્થિતિ જે હતી એટલી બધી નાજુક પરિસ્થિતિ હતી, પણ સુદામાએ એ ગરીબાઈને પોતાના આત્માને વિશે સ્પર્શવા ન દીધી. કે સુદામાને કોઈ સંકલ્પ નહોતો થતો કે હું આવો ગરીબ માણસ છું. બાકી તો વટલો લઈને ભિક્ષા માગવા જતા પોરબંદરમાં, તો બપોરના 12 વાગ્યા સુધી ભિક્ષાવૃત્તિ માટે ફરે ઘેર ઘેર, પણ ચપટી લોટ કોઈ સુદામાને આપતા નહોતા. જેવી વટલો લઈને ગયા હોય ને એવી ખાલી લઈને પાછા આવે. તોય સુદામાને એવું નથી થયું કે હું ગરીબ છું, ભિખારી છું. કારણ કે એને પરમાત્માનો સંબંધ ને પરમાત્માનો નાતો હતો, અને જેને ભગવાનનો સંબંધ છે, જે પરમાત્માને ભજે છે, એ જ સત્સંગમાં મહારાજ કે મોટો કરવા યોગ્ય છે. એ જ સાચી મોટપ છે, એમ શ્રીજી મહારાજે વજ્રામતમાં એ સિદ્ધાંત બતાવ્યો છે. આપણી દૃષ્ટિએ જુદું હોય. આપણી દૃષ્ટિએ કોઈ સત્તાધીશ હોય, કોઈ ધન સંપત્તિવાળા હોય, કોઈ પ્રતિષ્ઠિત માણસ હોય, કોઈ વિદ્વાન હોય, કોઈને 5, 25, 50, 100, 200, 500 માણસોનો સમાજ માનતો હોય તો આપણે સંતને બહુ મોટા માનીએ. પણ શ્રીજી મહારાજની વિચારધારા કંઈક આપણને જુદી દિશામાં આપણા જીવનની શ્રેષ્ઠતા બતાવે છે. કે એનાથી મોટપ નથી, બધું બાહેલું ગોપાળાન સામે વાતોમાં લખ્યું છે. એનાથી જીવ તપી જાય અને એનાથી જીવ ઠરી જાય તો એ માયામાં બંધાયેલો અને માયામાં અટવાયેલો જીવ એ કદી સુખી ન થાય. માટે પરમાત્માએ શક્તિ તો આપણને ઘણી બધી આપી છે. તમે બધા વિદ્યાર્થીઓ છો તો આ અવસ્થામાં તમારી પાસે ઘણી બધી ઉર્જા શક્તિ પરમાત્માએ આપેલી, એનું ખનિજ તમારી પાસે ઘણું છે. પણ તોય કોઈ ગરીબ પરિવારમાં આપણો જન્મ થયો હોય અને આપણા માતા પિતા સાવ ગરીબાઈમાં જીવન જીવતા હોય તો આપણે પણ એવું નક્કી કરી લઈએ કે હું ગરીબ છું, હું ગરીબ પરિવારનો દીકરો છું, એમ આપણે નક્કી કરી લઈએ છીએ. હકીકતમાં કોઈ ગરીબ નથી, હકીકતમાં કોઈ દુઃખી નથી, અને કોઈ શેઠ સાહુકાર કે કોઈ તવંગર નથી. એ આત્માના ભાવ જ એકેય નથી. માટે ભગવાને જે શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ આપણા જીવનના સર્વાંગી વિકાસ માટે, નહીં કેવળ આધ્યાત્મિક, નહીં કેવળ ભૌતિક,
નહીં કેવળ મોક્ષકારી કે નહીં કેવળ આ જગતના અનેક પ્રકારના વ્યવહારો પૂરતું, બંને પાસાને સાથે રાખી અને ભગવાને આપેલી શક્તિનો ઉપયોગ કરી અને જીવન વિકાસ સાધવા માટેનો પૂરેપૂરો પુરુષાર્થ જો આપણે પૂર્ણ વિશ્વાસને શ્રદ્ધાથી કરીએ તો પરમાત્માએ આપેલી શક્તિ એનાથી આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ. પરંતુ એમાં પહેલો એને પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ, પોતાનો આત્મવિશ્વાસ, આત્મબળ, માતૃ પિતૃ આશીષ, એની ભક્તિ, દેશભક્તિ, કોઈ એવા ભગવાનના મહાપરમ ભાગવત એકાંતિક ભક્તો હોય, ત્યાગી કે ગ્રસ્ત, એનો આશીર્વાદ, એની કૃપા, આટલું શ્રેષ્ઠ આપણી સંપત્તિનું ખનિજ સાથે રાખીને જો આપણે પુરુષાર્થને આરાધના કરીએ ને તો માણસ મધ્યનો 33મો વચનામૃત એમ કહે છે કે ધારે તે કરી શકે. માટે ભગવાન શ્રીહરિ આ વિચારો આપણી પાસે મૂક્યા છે તો આ અવસ્થામાં પરમાત્માએ આપેલી શક્તિનો ઉપયોગ આપણે વિકાસ કરવા માટે કરીએ, પણ વિનાશ કરવા માટે નહીં. વિકાસના માર્ગે આપણે ચાલીએ પરંતુ વિનાશના માર્ગે નહીં. તો વિનાશનો માર્ગ કયો? માતા પિતરાનો દ્રોહ કરવો, સંત દ્રોહ કરવો, દેશ દ્રોહ કરવો, કોઈ ભગવત ભક્તનો દ્રોહ કરવો, અનેક પ્રકારની અનાચારની પ્રવૃત્તિઓ કરવી, જેમાં વ્યસનો અનેક પ્રકારના દૂષણોમાં જુગાર, વ્યભિચાર, વિતંડાવાદ, ચારચક્ષુપણું ઇત્યાદિ અનેક પ્રકારનો અધર્મ છે. એ બધી અનિષ્ટ પ્રવૃત્તિ છે. એમાં આપણી શક્તિ બધી રૂંધાઈ રહે છે અને પરમાત્માએ ઘણી બધી શક્તિ, સામર્થ્ય, બળ, કૌશલ્યતા આપ્યું હોવા છતાંય પણ આપણે ભિખારીના ભિખારી, ગરીબના ગરીબ, દુઃખીના દુઃખી અને પામરના પામર જ રહીએ છીએ. સુખી નથી થતો માણસ. માટે વાલા વિદ્યાર્થી મિત્રો, સમજવા માટે પ્રયત્ન કરીએ ભગવાન સ્વામિનારાયણના આ સદવિચારોને કે મારા પ્રભુએ અમને સર્વાંગી રીતે સમૃદ્ધ બનાવવા માટે કેટલા સદવિચારો આપ્યા છે. તો તમારા ફાજલ સમયમાં આવું સાહિત્ય વાંચવું જોઈએ. તો આ સાહિત્યમાંથી જે તમને પ્રાપ્ત થશે એ કદાચ પાઠ્યપુસ્તકોમાંથી થશે કે નહીં થાય ખબર નથી, પરંતુ આમાંથી થશે એ બહુ નિશ્ચિત માર્ગ છે. આજની આપણી આળસ કે પ્રમાદતા કે પછી સંગદોષની જે કંઈ આપણી નબળાઈઓના કારણે આ સાહિત્ય તરફ આપણે થોડી પણ દ્રષ્ટિ કરી નથી શકતા. એટલે પરમાત્માએ ઘણી બધી શક્તિ, સમૃદ્ધિ આપણને આપી હોવા છતાંય પણ આપણે દુઃખી રહીએ છીએ. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે માનો કે કદાચ અખંડ ભગવાનના સ્વરૂપનું ચિંતન ના થઈ શકે તો ભગવાનના સંબંધને પામેલા, પરમાત્માના સંબંધમાં રહેતા જે પુરુષો હોય, એવા કોઈ સંત હોય કે જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને પરમાત્માની ભક્તિ અખંડ અવિરત જેમ વહેતી જીવંત નદી, એમાં અખંડ જળ વહેતું હોય 12 માસ, એમ આ બધા ગુણો એમનામાં નિતરતા હોય અને એવા કોઈ ભાગવત ભગવાનના એકાંતિક સંત પુરુષ એની મરજીમાં જો આપણે રહીએ ને તો કાળ, કર્મ અને માયા, સંગદોષ, આપણી ઇન્દ્રિયો, અંધકરણ, આપણા બુરા વિચારો કોઈ દિવસ આપણને દુઃખી ન કરી શકે,
આપણું ભૂંડું ના કરી શકે અને આપણું પતન ન કરી શકે. આટલું બધું દૈવત ભગવાન સ્વામિનારાયણે એવા પરમ એકાંતિક ભાગવત સત્પુરુષના મધ્યમાં પડ્યું રહેવું ને એમાં બતાવ્યું છે આટલું દૈવત. માટે વિચારવું, આપણે ત્યાગી હોઈએ, સદગ્રસ્ત હોઈએ, બાળકો હોઈએ, જીવન છે નદીના પ્રવાહ જેવું છે. નદીનો પ્રવાહ એક ધારો ન ચાલતો હોય, ક્યાંક વળાંક હોય, ક્યાંક ખીણો હોય, ક્યાંક પથ્થર હોય, અહીંયા પસડાત ખાતો હોય, ક્યાંક ઊંચા પહાડોમાંથી એ ધોધ પડી અને ઊંડી ખીણોમાં પછડાતું હોય. એમ આપણું માણસનું જીવન છે. ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, ક્યાંક આપણું ધાર્યું થાય, ક્યાંક આપણું ધાર્યું ન થાય. આપણી પસંદગી પ્રમાણે આપણે કરી શકીએ, ના કરી શકીએ. દિવસમાં આપણે ઘણા બધા સંકલ્પ કર્યા હોય કે મારે આવું ખાવું છે, આવું પહેરવું છે, આવું ઓઢવું છે, એવું મળે ના મળે, એમ ઘણી બધી જીવનમાં ખીણો આવતી હોય, પથ્થરો આવતા હોય, વળાંકો આવતા હોય, એની સાથે આપણું જીવન અથડાતું હોય છે. માટે આ બધાય કારણોમાંથી જો અલિપ્ત આપણે રહેવું હોય અને સુખી રહેવું હોય તો ભગવાન સ્વામિનારાયણે જે આપણને આ વિચાર આપ્યો છે, મધ્યના 48ના વચનામૃતમાં 1880ની સાલમાં જે વિચાર આપ્યો છે, બહુ અદ્ભુત છે. માટે વિચારું, આજના આ દિવસે સાહેબે વધાર્યા, તમે બધા વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છો કે વિદ્યાભ્યાસના માધ્યમથી પણ ભગવાન સ્વામિનારાયણને પરમહંસોએ આપેલા વિચારો એ આપણે સાંભળવા માટે ભાગ્યશાળી બન્યા છીએ. હવે તમે બીજી કોઈ હોસ્ટેલમાં કે બીજે ક્યાંક તમે અભ્યાસ કરવા માટે ગયા હોત તો વચનામૃત શું છે એ કોને ખબર હોત? એ વચનામૃત ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે શું આપ્યું શું ખબર હોય? કારણ કે યોગ જ નથી ને. ત્યારે આ તમારું મોટું પરમ ભાગ્ય છે ને, મોટું સારામાં સારું શ્રેષ્ઠ તમારું પાસું છે કે આ ગ્રંથમાં અને એ ગ્રંથે બતાવેલા સત્પુરુષો, એવા લક્ષણયુક્ત સત્પુરુષો, એવા લક્ષણયુક્ત હરિભક્તો, એનો પણ ભગવાન સ્વામિનારાયણ આપણને યોગ આપ્યો છે. એટલે જેટલું શ્રેષ્ઠ પ્રાપ્ત કરવું હોય ને એટલું તમે પ્રાપ્ત કરી શકો એવો આજે અવસર છે, આજે સમય છે. નહીતર બીજે ત્રીજે તમે ક્યાંક જો અભ્યાસ માટે ગયા હોત તો તમને કોઈ રોકટોક ન કરત. તમે ગમે તેવા વ્યસન કરો તો તમને કોઈ રોકે જ નહીં. ગમે તે ખાઈ પીવો, રખડપટ્ટી કરો, રીડિંગ કરો ના કરો, સ્કૂલમાં શિક્ષકોની મર્યાદા રાખો ન રાખો, શિસ્ત પ્રમાણે રહ્યો કે ના રહ્યો, એ તમને વિચાર કોઈ આપે જ નહીં. જો ત્યારે અહીંયા આપણને બધા સદવિચારો પ્રાપ્ત થાય છે, એ મહા મોટું પરમ ભાગ્ય છે. માટે વિચારવું કે ભગવાને મને સમયને અવસરને તક આપી છે તો મારા જીવનને હું આદર્શ અને સંસ્કૃત બનાવું. આવો કંઈક શુભ સંકલ્પ કરજો અને એવા શુભ સંકલ્પની સાથે તમારી વિદ્યાભ્યાસની યાત્રાને આગળ ધપાવતા રહેજો. રૂપાળા ઘનશ્યામ મહારાજ સર્વાંગી રીતે તમને સમૃદ્ધ બનાવે, આદર્શ બનાવે અને આદર્શ બનવા માટેની મહારાજ સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને મારા શબ્દને વિરામ.